કર્યું તો અમારું કરે તો હાસું માનીએ, તારી પેઢીમાં ન હારું થાય. તને પોતાને ભરોસો હોવો જોઈએ. આ નરું સત્ય છે. જ્યાં સ્વાર્થ ન હોય, સુદામાને તળિયામાં સ્વાર્થ નથી કે નહીં હું એનો મિત્ર છું, આનાથી બીજું મારે ગૌરવ શું લેવાનું હોય? હું દ્વારકાધીશનો મિત્ર છું એમ હું નથી કહેતી. એક વાત કહું તમને, સુદામાને કહે છે ગોરાણી, એક વાત કહું તમને કે કયો ને, એટલા વર્ષથી દ્વારકા રહે છે, એને કોઈ દી જશોદાના તાંદુલ નહીં ખાતા હોય. એક કામ કરો ને, તાંદુલ લઈને જાવ ને તો એને બાળપણની યાદી થાય કે હા એ ખરું, મારું મન કીધું કે એક દ્વારકાધીશના દર્શન કરું. લે તાંદુલ ને બાને એના હું દર્શન કરી આવું. એ તાંદુલ પાડો હિમાલય લાવીને પોટલી લઈ અને સુદામા જેથી દ્વારકાના પંથે ચડ્યા. બાપ કે નામ સુદામો મિત્ર પ્રભુનો. આ પ્રસંગ એટલે લીધો ભરમ મુહૂર્ત ચાલે છે આપણા માટે. અહીંયા આજના પ્રસંગની છેલ્લી રાત છે. આવો પ્રભાત આપણું આવું કરીએ. નગર એક સડીના જોક ચાલતા હોય ને ધધડાટી જ બોલાવી દઉં, પણ આ વાતાવરણ જે છે એની અંદર હું તમે મારી વાણી રૂપી માયો આ જ્ઞાન ગંગામાં ખોખોળિયું ખાવા માટે આ સુદામાનો પ્રસંગ લઉં છું. બાપ કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. અને પાછો કઈ રીતે જાતા હતા સુદામા? તાળીનો તાલ આપો બાપા. આવશે એ મારું હવાર ને આપણું હવાર હારું થાય વાલા. એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે. બહુ છે. મુરલીધર મહારાજ ના કહેવાય બાપ દિલથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ. અને દેખુભાઈ સીધો દ્વારકા જાઉં. હા તમારા અંગડાના ચૂની મરો એ જોઈ લો સૌને પલટાણા શામળા. પણ ઓલી ઘેરી ગેલી ચીધી જોની ગોપીઓ
વેરણ થઈ નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે જગને જાય છે મારા હરિ નગરી ના પંથે પ્રભુ નગરી ના પંથે બ્રાહ્મણ હારો જાય છે પથિક હારો જાય છે બ્રાહ્મણ જ્યાં પહોંચે છે તો દ્વારપાળો દિગુબાડા ઉભા છે. દ્વારપાળો સુદામાને ઉભા રાખે કઈ બાજુ દ્વારકાધીશને મળવું છે. ઓ તમારે મારે મળવું છે. મજાક કરે છે દ્વારપાળો. તમારા દર્શન જોયા? ક્યાં અમારી હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ ક્યાં તમે? અરે મારા વાલા, એની આગળ નાના મોટાનો ભેદભાવ ન કરો. કરુણાનો સાગર નથી જવું એનો. હું તમને પગે લાગુ, તમે જઈને કહો તો ખરા મારું નામ તો આપો. એમ તમારું નામ અમારે આપો, પણ મારે મળવું છે ને. હું ઠેઠ પોરબંદર થી હાલીને આવ્યો. એ હાલ કરીને આમ ધક્કો માર્યો. સુદામા પડી ગયા, પૂરો પરિચય પણ ન લીધો. અને સુદામા જ્યાં ધરતીમાં પડી ગયા અને પડતાની સાથે આઘાત લાગી ગયો કે હાય આવડે નહીં મને જવા દે. અને અહીંયા સુધી પહોંચ્યો અને હવે ન મળું તો ખોળિયા માલી પ્રાણ કાઢી નાખો. હે દ્વારપાળો, કૃષ્ણના વિયોગમાં કદાચ મારા ખોળિયા માલી પ્રાણ વયા જાય, મારું શરીર અહીં પડ્યું હોય અને પછી તમારો મુરલીધર અહીંથી નીકળે અને પૂછે કે કોણ પડ્યું, હું પગે લાગીને કહું એને એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો હતું. આ એટલું કહેશો ને, મને ભરોસો છે મારી લાશ ઉપર મારો મુરલીધર મહારાજ બે આહુડા પાડશે, મને ભરોસો છે. જા શબ્દ છૂટવા ને એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો ભાઈ નિવૃત્ત યુવાનોને પગે લાગીને કહું કે પગ તમારા રાખજો પણ દ્રષ્ટિ આપણા વડીલોની રાખજો. દ્રષ્ટિ વડીલોની લેજો. સંયુક્ત પરિવાર સાથે જીવજો અને આવો દરેક સમાજ સાથે પ્રેમ રાખજો. ગામની સ્વચ્છતા વધારજો. 15 દી બાર ગામ ગયા હો તો પાડોહીને ખાવું ન ભાવવું જોવે, આવી લાગણી ઊભી કરજો. ધર્મને પકડી રાખજો અને રાષ્ટ્ર પ્રેમમાં ઓતપ્રોત થઈ જાજો અને પોતાના નામનું એક ઝાડવું રોપતા જાજો. આપણે વયા જાવું પણ કોક કહે કે ફલાણા ભાઈ વડલો રોપ્યો થયો છે. વડીલ ઉભો સામે દોટ દીધી એને. દ્વારપાળોને કીધું શું કરો તમે એ છોકરા આ બાલો? અને દ્વારપાળ રોતા રોતા બોલ્યો, યુવાનો ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે છે. પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ, પૂરી એને કરવી પડે. અને ગોળ બાપાને બધ ભરી ગયા. બાપા આમ જો છોકરાઓ છે ને ખબર ન હોય, અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને એટલે ના પાડી. પણ હવે કામ કરો, તમે થોડી વાર આયા બેસો, હું જાઉં છું. જો મોટું આમ થવાય જાય છે. આ દ્વારપાળ અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે. દ્વારપાળે આવીને પ્રણામ કરે છે. દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. નારાયણ પ્રભુ સ્વામી માફ કરજો. હા હા કામ હતું કાંઈ? હા મહારાજ. હા પ્રભુ, આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય ને એવું લાગે છે.
બ્રાહ્મણ હોય એવું લાગે છે તો અને આંખમાં જળજળી આવી ગયા. તો દ્વારપાળ મને ઈ બતાવો કે ઋષિ મુનિઓને બ્રાહ્મણોને મને મળવા માટે મંજૂરી લેવી પડી દ્વારકામાં ક્યારથી ચાલુ થઈ ગયું? ગોપાલ માફ કરજો. પછી એમ ન કીધું ગોલા છોકરા આવું એટલે મોટું આને કહેવાય બીજાની ભૂલ પોતાની માથે લઈ લે. નારાયણ માફ કરજો, પણ દરહણમાં નહોતું લાગતું ને એટલે થોડાક અમે અચકાણા. હા અચ્છા, ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. બ્રાહ્મણ છે, પોરબંદરથી આવે છે. આપની મિત્રતાનો દાવો કરે છે. દિગુભા મિત્રતાનો દાવો કીધો. નારાયણ દ્વારપાળ જટ મને નામ આપો. કોણ છે? નામ શું છે? નારાયણ નામ એનું સુદામો છે. તા નામ રે સુણીને વાલો પ્રભુજી ને છે ભાઈ બંદી મારી ભૂલ મારે નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. દામ તેડી રે આહુડા આંખ મારે રેડી સુદામો દિવાળી ક્યામાં જોયા રે દર્શને નાથના મેરે અરે દર્શન દીના નાથના રે. ક્યાં હતો સુદામા? હાલ હાલ મારા બાપ. સુદામા સ્થિર થઈ ગયા. એ ગોપાલ હું ભોઠો પડું છું. કૃષ્ણ હું ભોઠો પડે. અરે હોય મારા બાપ. પોતાના સિંહાસને બેહાડી દીધા. સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી, જટ આવો. આજ મારો મિત્ર આવ્યો, મારો બાપ આવ્યો. હોનાનો થાળ લાવો, યમુનાના નીર લાવો, ગોમતીના નીર લાવો. સાહેબ નીરના ઘડા ભેગા થયા અને ભગવાને સુદામાના પગને હોનાના થાળમાં મુકાવ્યા. હવે સાંભળજો. હાથ પગ ચોળે પટરાણી રે. બાપુ આંકડા ભૂલ નથી ને? હાથ પગે સોળે સાત પટરાણી રે. એક જગ્યાએ મેં 7 પટરાણી કીધું તો એક જણો સાલુમાં મને કે 8 પટરાણી હતી. આખી કડી તો સાંભળો. હાથ પગ તોળે
રૂક્ષ્મણી જી રેડે ઉના ઉના પાણી રે પ્રભુજી પથાળે બાવલા રે રેજી સુદામોજી દ્વારી કામા જોને વાળા રે દર્શને દીના નાથ ના રે રેજી અરે દર્શને દીના નાથ ના રે રેજી અરે દર્શને દીના નાથ ના રે રેજી વાત પૂરી કરું પછી તો ઘણો સુદામાં રોકાણ હોનાના થાળમાં જમવાનું પીળા પીતાંબર જરકસી જામા જે સુદામાં જે પોતળી પહેરીને આવ્યો હતો ને એ તો એક સાઈડ મુકાવી દીધી આમ સુદામાં આઝાદ આવ્યો બાજુમાં ભગવાન કૃષ્ણના અંગરક્ષકો હાજર જતા હોય એક વાર આમ જમવા ગયા 32 ભાતના ભોજન સુદામાં જમે ને આમ જ્યાં બટકું હાથમાં લીધું ને યાદ આવ્યું કરો હું અહીંયા 32 ભાતના ભોજન જમું છું મારા દીકરા દૂધ વગરના છે હું કીધું ગોપાલ હા સુદામા હું જમી લીધો ભગવાન તો અંતર્યામી પામી ગયા કે આનો જીવ પોરબંદર પગી ગયો હવે મારે નથી જમવું હવે મને મારું પોરબંદર યાદ આવ્યું મારા બાળકો મને યાદ કરતા હશે કે મને તો જમી લેવાય આ તું જમી લ્યો કૃષ્ણ તમે જમી લે હું બેઠો ભગવાન જમે છે વચ્ચે તાંદુલની પોટલીનો પ્રસંગ આવે છે ત્યાં તો દારિદ્ર્યના ભૂકા નીકળી ગયા છે ભગવાનને થયું કે ભાઈ આને છોકરા યાદ જ આવ્યા છે તો આપણે એને કઈ કહેવું નથી તો કાંઈ વાંધો નહીં તાણ જ ન કરી આપણે કોકને ઘરે ગયા હવે નીકળતા નીકળો હાલ નીકળો સમજવું હું હમણાં દીકુબા જો એક લેવલે કેમ જવાતો હોય છે એનો નાનો દાખલો દો લગભગ મહિનો હજી થયો છે એક સરસ આપણી જે સંઘ દ્વારા પીપી સ્વામી દ્વારા આપણે ડાંગ બાજુ જે સ્કૂલો ચાલે છે એ સ્કૂલો એના બાળકો 11 અને 10 અને 11 12 ધોરણના છોકરાઓ આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એ બાળકોને બેસાડવાના હતા તે બેઠા હતા હું હતો સીએમ સાહેબ હતા એમાં સીએમ સાહેબે ડાયરેક્ટ છોકરાઓને પૂછ્યું જો તમે કેવું થાય એ છોકરાઓ આપણી બાજુમાં મારી બાજુમાં કોણ બેઠું છે અને ઓળખો છો હવે કોઈ ન ઓળખે પછી આપણું કેવું થાય થોડુંક તો થાય ને એ છોકરા કોઈ નહોતા ઓળખતા બીજી વાર પૂછ્યું કરે આ કોણ છે મારી બાજુમાં છોકરાઓ જે ઓળખતા ઉસ્વાદ કરો તો એના સ્ટાફે ઉસ્વાદ કર્યો પણ છોકરાઓ કોઈ સ્ટાફ ઉસ્વાદ ન કર્યો સાહેબ મારે સામું જોવે હું એને સામું જોઉં ખરેખર અહીંયા આપણે બેઠા ને કે આમાં કોણ ઓળખો ન ઓળખતો આપણે નિર્ણય શું કરવો આપણને અંદરનો ઈગો કહેવાય ને કે આપણે ઇન્ટરનેશનલ અને આપણા ગુજરાતના જ માણસો ન ઓળખે એટલે કેવું થાય સાહેબ સીએમ સાહેબે ત્રીજી વાર પૂછ્યું કે ખરેખર છોકરા આ જો માયાભાઈ આહિર છે બહુ મોટા કલાકાર છે તમે નથી ઓળખતા કે ના આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ જવાબ શું આપ્યો ખબર કે છોકરા હું રાજી થયો કે તમે ટીવી ને મોબાઈલ નથી જોતા આ લેવલે બુદ્ધિ પોગે ને ત્યારે હમણાં સ્થાન ન મળતા એ હું નીકળી ગયા છો ને એને ખબર નથી એમ કે આપણે હારું લગાડવા ન બોલે તરત એક ટર્ન લેવાય
ભગવાન કૃષ્ણએ કીધું સુદામા કે મારે જવું છે તો નીકળાય જ તે સુદામા જે હાલવા ગયા હતા કે સુદામા અહીંયા આવો આ પહેર્યા ને સોનાના તાર વાળા જો બાજુમાં ડ્રેસિંગ રૂમ છે અને ડ્રેસિંગ રૂમના હડફામાં જ તમારી પોતળી પડી છે. સુદામાનો મગજ લોભિયો લાગ્યા. પાછું સુદામાને યાદ આવ્યું કે રહેવું ઝૂંપડામાં ઝરકસી જામા પહેરીએ તો ખરાબ લાગે. મારો નારાયણ તો જો હું ક્યાંય ભોઠો ન પડું એ હાટું એની પોતળી પાછી આપે છે. એ ભગવાનની નજીક વયા જાઓ ને તો ભલે ગમે અહીંયા પાછો અવતાર મળ્યો હોય પાછું આ માનવ શરીર રૂપી જ પોતળી આપીને કહે છે કે હાલે જા પાછો માર ધુબાકા પાછો ઘર મુરલીધર દાદાનો ઉત્સવ. સુદામાએ પોતળી પહેરી લીધી ને લાકડી લઈ કૃષ્ણને કીધું કાક બાપુ લખે છે છેલ્લે કાગ કે ઘણા દી રજા માગવી પડે કાગ કે ઘણા દી રજા લીધવી પડે ભગવાન કૃષ્ણ વળાવા જાય. છેલ્લી વાત સાંભળી લેજો દીગુબા, વાત મને બહુ ગમે છે અને હાવ નરું સત્ય કહું તમને કે અમને વાત કરતા કરતા આનંદ આવી જાય ને ત્યારે અમારો થાક વયો જતો હોય છે. તમને જે લાગે પણ મને આજ મુરલીધર દાદો ફળ્યા છે અને એને લીધે જ મને આવો પ્રસંગ દેવાનો ઉત્સવ મળ્યો છે. આ નરું સત્ય કહું, ક્યાંક સારું બોલાઈ જાય એ એની કૃપા. રાજભા આ મિત્રતા ભગવાન કૃષ્ણ ભૂલી ગયા હું સોનાની નગરીનો રાજા છું એ હારે હાલીને વળાવા નીકળ્યા છે. હાલતા 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 હારે ઓધવ છે, મિત્રો છે, સખા છે અને હાલતા હાલતા જ્યાં પોરબંદરનો હિમાડો આવ્યો ત્યાં સુધી વાતું કરતા કરતા ખબર ન પડી એ વાતુમાં ક્યાં પોરબંદર આવી ગયું, હિમાડો આવી ગયો પોરબંદરનો. પોરબંદરના ઝાડવા દેખાણા. સુદામા કૃષ્ણ સામે બોલ, ગોપાલ તું કેટલું હાલી ગયો, તારા પગના તળિયા કમળની પાખડી જેવા છે. હા સુદામા, પણ તારે મને મજા બહુ આવી, તે મારું બાળપણ મને પાછું આપ્યું. એકવાર ગોરાણીને બાળકોને લઈને આવજે હો સુદામા. વચ્ચે વાત લઈ લઉં, પહેલી વાર બોલું છું આ વાત માઇકમાં. બીજી વાર સુદામા આવ્યા છે. 126મો જન્મ ઉત્સવ હતો દ્વારકાધીશનો. તમામ રાજાઓ આવ્યા છે. છેલ્લે બધાએ વિદાય લીધી ત્યારે કેવલ ઓધવ અને સુદામો બે બેઠા છે. ઓધવ, હા ગોપાલ, કેમ નિમાણા છો? સાચું કહું ગોપાલ, તારી અણહાર કઈક જુદી છે. હું દ્વારકા છોડું છું. અદભુત કથા છે, ન લઈએ કાંઈ. બોલ, તને દ્વારકા આપું? આ કૃષ્ણ ઓધવને કહે છે, દીગુબા આપું દ્વારકા, જોવે સોનાની દ્વારકા? ના, તારી વગરની દ્વારકા અમારે નથી જોતી.
માગ શું આપું? તારી પાદુકા. રામ અવતારમાં ભરતને પાદુકા આપી, કૃષ્ણ અવતારમાં ઉદ્ધવને પાદુકા આપી જાય. પછી સુદામાને કહે છે, સુદામા માગ. ગોપાલ ઓલે વખતે આવ્યો ત્યારે તે માગ્યા વગરનું અભિરે ભરી દીધું હતું, અને આજ માગવાનું કે છે. તો માગું એટલું કે ઓલે વખતે આવ્યો ત્યારે બ્રાહ્મણ સમજીને તે મારા પગ ધોયા હતા. આજ જો ના પાડી તો તને સુદામાના સોગંદ. મને ખબર છે કે હવે આ પગ બીજી વાર હાથમાં નથી આવવાના. આ સુદામો માગે એટલું કે એકવાર મને તારા પગ ધોઈ લેવા દે છે. ભગવાન કૃષ્ણની એક એક કથા તમે લઈ લો સાહેબ. મિત્રતા કેમ નિભાવા એ કૃષ્ણ શીખવાડે છે. સુદામાને વળાવે છે. સુદામા હાલતા થયા, ભગવાન કૃષ્ણ ઉભા છે. સુદામા પાછું વાળું ભરતા જોતા જાય, ભલે કૃષ્ણ આવજે, કૃષ્ણ આવજે એમ કહેતા જાય, હાલતા જાય. નારાયણ કૃષ્ણ એકનો એક બટકું માર્યા વગર સુદામાને જોવે છે. મારો દાદો હાલ્યો જાય છે, મારો ભૂદેવ હાલ્યો જાય છે. દેખાતા બંધ થયા સુદામા. કૃષ્ણ પાછા ફર્યા, પાંભડીથી પોતાના આહુડા લૂછે છે. હવે ઉદ્ધવ પૂછે છે, નારાયણ, હે ગુઢાકેશ, હે મધુસૂદન, હે કરુણાની મૂર્તિ, તારા રાજમાં મેં ભલભલાને આવતા જોયા છે, પણ કૃષ્ણ કોઈ દી આવી રીતે વળાવા ગયો હોય એવો દાખલો નથી બન્યો. ઉદ્ધવ, મને સુદામો બહુ ગમે છે, મારું કાળજો છે સુદામો. તો તેને હકવ્યો હું કામ? દ્વારકામાં ક્યાં રથની તાણ હતી કે તમે સુદામાને હકવીને મોકલો છો? તને વાલો છે તો એકાદો રથડો મોકલ્યો હોત તો ન મૂક્યા હોત. ત્યારે કૃષ્ણ રડતા રડતા કહે કે હું કૃષ્ણ ધારત ને સુદામાને પાલખીમાં બેહાડીને પોરબંદર મૂકવા જાત, પણ એને રથમાં નથી બેસાડતો, પાલખીમાં નથી બેસાડતો. ઉદ્ધવ, એનું કારણ એટલું જ કે મારો બાપ એવો પવિત્ર છે, એ મારી જે જે ધરતીમાં પગ મૂકતો જાય એ મારી ધરતી પવિત્ર થતી જાય, એટલે સુદામાને આકારો છે. હા કૃષ્ણ એ ખરો, પણ બીજું કહું તમને કે અમને ખબર છે તે અહીંયા બધું પહોંચાડી દીધું. દીઘમાં વાત અદ્ભુત છે. અમને ખબર છે તમે અહીંયા બધું પહોંચાડી દીધું. ગોવિંદ, એને માગ્યું નહીં તોય તે આપી દીધું. તો મેં તને પગે લાગે ને એટલું કહી, ખાલી એને કહી દીધું હોત તો કે સુદામાં રોકાવું હોય તો રોકાવો, મેં અહીંયા બધું પહોંચાડી દીધું છે, તો એને માનસિક શાંતિ તો ન થઈ જાય. કૃષ્ણ રડી પડ્યા. મિત્ર પાસે રહ્યો તો આ વાક્ય રાખજો, ઉદ્ધવ, માગનાર માણા મારી પાસે માગીનો એક તો હોય તો દાતાર કેમ કહી શકું મેં તને એટલું દીધું છે? ભલા માને ઈ મોરારીની પાસે ગાય નામ માગ્યું રે ધન ધનાય ધાન રે અરે ધાન ધાનાય સુદામો જીતારી ક્યામાં જોન આના રે દર્શન નાથ ના રે અરે દર્શન ખરેખર અમે મંદિરે ગયા ને, મુરલીધર દાદાના દર્શન કરતા હતા ને, હું ધવલભાઈ, આપણા ધવલભાઈ દવે સાહેબ અંદરથી અમથી અમ તો પોરો ચડે ત્યારે માન જવાનું કે આની આજુબાજુ ક્યાંક નારાયણ ઉભો હોય તો જ આનંદ આવે. બાપ, અરે આ એટલું માણાની વ્યવસ્થા માણા કરી જ નો કે મારા બાપ. મને એવું લાગે કે આ સ્વયંસેવકોના હૃદયમાં મારો કૃષ્ણ બેહી ગયો છે. શું કામ?
પાંડવોએ જ્યારે નિર્ણય કર્યો કે અમારે યજ્ઞ કરવો છે, ભગવાન કૃષ્ણને કહે છે, સાંભળજો, કૃષ્ણ અમારે યજ્ઞ કરવો છે. અને નારાયણ ખુશ થાય છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, તો કૃષ્ણ તમે છો અમને મદદ કરશો? બાપ કૃષ્ણની આંખમાં આહુડા હતા. યુધિષ્ઠિર, તમે જો યજ્ઞ કરતા હોવ ને તો અતિથિઓની પત્રાવળી આ કૃષ્ણ ઉપાડશે. હું પંગત માલી પડેલી પત્રાવળીઓ હું ઉપાડી. એટલા સ્વયંસેવકોને બધાને જોઉં ને ત્યારે મને એમ જ લાગે કે એના હૃદયમાં દ્વારકાધીશ આવી ગયો હોય. બાપ અરે નાથ ના રે અરે મુરલીધર મહારાજ કી, સોમનાથ મહાદેવ કી, ખોડિયાર માત કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય મુરલીધર મહારાજ, જય દ્વારકાધીશ, જય શ્યામ.